ગુજરાતીઓનું સૌથી મેન કરિયાણું એટલે તેલ લેવા જા. અને ગુજરાતીઓનો સૌથી મેન ખોરાક, ખા મારો સમ. ગુજરાતીઓની મનગમતી રમત, લાગી સરસ. મારતાળી. ગુજરાતીઓનું સૌથી મેન પીણું કયું આવે? મારું લોહી પીમા ને ગુજરાતીઓનું મેન વાજિંત્ર. તંબુરો. અને છેલ્લે ગુજરાતીઓની લડવાની રીત. એક ગુંદાથી ચડાવી દઉં ને. એમ નહીં, હું ગમે ત્યારે કઈ પણ વાત કરું એમાં હું ખોટો હોઉં અને તું સાચી હોય. ઈ તો એમ જ હોય ને. તો હું એમ વાત કરું કે તું સાચી છો તો એ વાતમાં હું ખોટો છું. તમારા રોજના ઝઘડાથી એટલે હું જાઉં છું મારા મમ્મીની ઘરે. હા તો જાને હારું, હું મારા મમ્મીના ઘરે વયો જઈશ. તો આ છોકરાઓ વાહ રે વાહ, તું તારા મમ્મીની ઘરે જા, હું મારા મમ્મીની ઘરે જાઉં તો છોકરાઓ એના મમ્મીની ઘરે જાય ને. કાલ જોયું લગનમાં મારું માફો? કાલ જોયું ઓલી છોકરી એક ધારી મારી સામું જોતી હતી. હા નહીં તમને તો આમ બહુ ગભરામણ ને એવું થતું હોય છે ને કા? ના ના ના, હું તો એની સામું નતો જોતો. આપણે હવે પરિણા પછી બધું બંધ કરી દીધું. અડધી કલાક ત્યાં ફાંદો અંદર લઈને ઉભા હતા. શ્વાસમાં તકલીફ તો બહુ પડતી હશે ને. જો તું એમ કે ન કરતી હો, મને બધી ખબર છે. કોક છોકરી મારી સામું જોઈ તો ગમે નહીં ને એટલે હું બોલે છે. તો ઉભા રહ્યો શ્વાસ અહીંયા બહાર આમ રોકીને હરખી તો ઉભા રહ્યો એટલે ફાંદો જોવો જ મારે. અહીંયા ઉભા રહ્યો તો આ ફાંદો ઉભા રહ્યો ધક્કો મારતો ફાંદો એવો આમ બહાર આવી ગયો કે અંદર ન થઈ શકતા. ઘરમાં જે વ્યક્તિ બધાની જવાબદારી ઉપાડતો હોય ને એની કિંમત બહુ જ ઓછી હોય. તમે રફ કોપીને જ જોઈ લ્યો, બધા સબ્જેક્ટનો લોડ રફ કોપી ઉપર જ હોય અને સૌથી પહેલા ડસ્ટબિનમાં કચરાના ડબ્બામાં ઈ જ જાય. અને આપણા પુરુષોનું એવું જ છે કંઈક, હરેક પતિ છે ને એ જનરલી રફ કોપી જેવા જ હોય છે. આપણે દિવાળીએ ખબર છે વસ્તુની ખરીદી કરવા ગયા હતા, ત્યાં ઓલો સોનાનો શોરૂમ હતો, ત્યાં તને ઓલો હાર ગમી ગયો હતો. હા હાચા ડાયમંડ હતા ઈ ને. સોનાનો હાર હતો, મોટા પેન્ડલ વાળો, વજન વાળો હતો એકદમ. ડિસ્પ્લેમાં રાખ્યો હતો. હા અને એમાં બોક્સ કેવું સરસ હતું. તને ખબર બહુ ગમ્યો હતો. બહુ જ ગમ્યું તો હતું. ઈ જે હાર છે ને જે શોરૂમમાં હતો ને એક્ઝેક્ટ એની બાજુમાં એક વાણાની દુકાન ખોલી છે. તો મેં હમણાં ઘણા દિવસથી દાઢીને વાળ નથી કરાવ્યું, તો હું કરાવવા જાઉં છું. તું છે ને ખાલી મારા હાટું ગરમ પાણી મૂકી દેજે. એ ભગવાન, આ માણસ તો જો કેવા છે. મને એમ કે મારા આટલું હાર લેવા જાવ એની બદલે વાણંદની દુકાન જોઈને આવ્યા. તમને ક્યાંય જવાની જરૂર નથી, હમણાં હું તમારો ટકો જ કરી દઉં છું.